હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોડ યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રામરની અંદર આપણે શીખી રહ્યા છીએ કન્જંક્શન, અને કન્જંક્શનમાં પણ સંયોજકમાં કોર રિલેટિવ કન્જંક્શન. આગળ આપણે નોટ ઓનલી બટ ઓલ્સો પણ જોઈ ગયા, બોથ એન્ડ પણ જોઈ ગયા. અત્યારે થર્ડ જોઈએ છે વેધર ઓર. એનું ગુજરાતી થાય કે અથવા નહીં. વેધર ઓર બે અલગ અલગ આપણને ખબર છે પેરમાં વપરાય. ઓર એટલે અથવા. આમ જનરલી જોઈએ આઈધર ઓર એવું પણ આપણને યાદ આવે, જે પણ કોરિલેટિવ કન્જંક્શન છે, આઈધર ઓર નાઈધર નોર. હવે અહીંયા આઈધર ઓર અને વેધર ઓરમાં ડિફરન્સ શું છે? તો આઈધર ઓરની અંદર મિત્રો તમારી પાસે જે આપણી પાસે બે ઓપ્શન હોય, એ બે ઓપ્શનમાંથી કોઈની ચોઈસ કરવાની હોય. જેમ કે તમે ચા પીશો કે કોફી, બેમાંથી એક, કોઈ એકની ચોઈસ પસંદગી કરવાની હોય. જ્યારે અહીંયા વેધર ઓરની અંદર તો પસંદગી જેવું કશું હોતું જ નથી. એટલે કે તમારે પસંદગી કરવાનું કોઈ મેટર જ આવતી નથી. જેમ કે સેન્ટેન્સ જુઓ, તમે આવો કે ન આવો, હું તો જઈશ. બરાબર? તમે આવો કે ન આવો તો તમારી પાસે અહીંયા કોઈ પ્રેફરન્સીસ, ચોઈસ તો છે જ નહીં બેમાંથી એક એવી કરવાની. આઈધર ઓરમાં શું હતું? બેમાંથી કોઈ એકની તમને ચોઈસ કરવાની મળતી હતી, બે ઓપ્શનમાંથી. અહીંયા હું કશું પ્રેફરન્સ ઉપરની કોઈ મેટર જ નથી હોતી, પસંદગી વિશેની કોઈ મેટર અહીંયા હોતી નથી. બરાબર? હવે એની સેન્ટેન્સ વાક્યરચના જરા જોઈએ. તો વાક્યરચના અલગ અલગ છે. એમાંની ફર્સ્ટ વાક્યરચના આપણે મિત્રો જોઈએ તો સૌપ્રથમ વેધર, ત્યારબાદ સબ્જેક્ટ અને વર્બ. આપને ખ્યાલ છે કર્તાની ક્રિયાપદ તો હોય જ, એટલે વાક્ય બનશે. ત્યારબાદ ઓર, એટલે કે વેધર પછી કર્તા ક્રિયાપદ, પછી ઓર, પછી નોટ. આ નોટવાળી વાક્ય રચના, એટલે કે તમે આવો કે ન આવો એવું નોટ. અને પછી સેન્ટેન્સ, એટલે કે બીજું સેન્ટેન્સ. એનો મતલબ એવો થયો કે આ જે પ્રથમ સેન્ટેન્સ હશે આપણું, એ વાક્ય જે છે પેલું, એ સબોર્ડિનેટ ક્લોઝ હોય, એટલે કે તે આધારિત હોય, ડિપેન્ડેન્ટ હોય કોઈના પર. કોના પર? તો આ જે પાછળનું મેઇન વર્બ હોય, મુખ્ય વાક્ય જે હોય, મેઇન સેન્ટેન્સ, બરાબર, એ મેઇનની ઉપર આ સબોર્ડિનેટ ક્લોઝ આધારિત હશે. એટલે કે આ મેઇન ક્લોઝ ઉપર સબોર્ડિનેટ ક્લોઝ આધારિત હોય. સેન્ટેન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે. ફર્સ્ટ, તમે આવો કે ન આવો, હું તો જોઈશ, હું તો જઈશ. બરાબર? હવે તમે આવો કે ન આવો એનો મતલબ એવો થયો વેધરથી આ વાક્ય શરૂઆત થાય. તો વાક્ય આવું બનશે મિત્રો, વેધર કર્તા અને ક્રિયાપદ. કર્તા છે તમે તો યુ, ક્રિયાપદ એટલે આવવું, વેધર યુ કમ ઓર નોટ, કોમા. વેધર યુ કમ ઓર નોટ મીન્સ તમે આવો કે ન આવો, હું તો જઈશ, બીજું વાક્ય. અને આ જે છે આપણું ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે મેઇન ક્લોઝ છે. હું તો જઈશ, ભવિષ્યકાળ છે, આઈ વિલ ગો, હું તો જઈશ. બસ આટલું જ. વેધર યુ કમ ઓર નોટ, તમે આવો કે ન આવો, હું તો જઈશ. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે. વેધર પછી કર્તા ક્રિયાપદ, પછી ઓર, નકારવાળી વાક્ય રચના છે એટલે નોટ આવશે. સેકન્ડ સેન્ટેન્સ લઈએ એટલે ખ્યાલ આવશે. યસ, આ પેલું વાક્ય જે બન્યું મિત્રો, આટલું વાક્ય, તે છે આપણું સબોર્ડિનેટ ક્લોઝ. આ સબોર્ડિનેટ ક્લોઝ છે. આ બીજું જે છે તે મેઇન ક્લોઝ કહેવાય. બરાબર? આ જે છે તે રિઝલ્ટ દર્શાવે, પરિણામ, હું તો જઈશ. અને આ જે છે તમારી પાસે, એ આપણે કહી શકીએ કે ઓપ્શન દર્શાવે. બરાબર? વિકલ્પ, વેધર યુ કમ ઓર નોટ, તમે આવો કે ન આવો. ચાલો નેક્સ્ટ, બીજા પેજ ઉપર લઈ જઈએ. આપણો કેપ્ટન રમે કે ન રમે? આપણે રમવું જોઈએ. અહીંયા શું હતું? તમે આવો કે ન આવો, હું તો જઈશ. બરાબર? એટલે અહીંયા ઓપ્શન ઉપર કોઈ પ્રેફરન્સ નથી, કોઈ પસંદગી નથી. બરાબર? કોઈ મેટર જ નથી અહીંયા ઓપ્શન ઉપર. આમ કે આમ, આ અથવા તો આ, એવું કંઈ પણ. ચાલો તો જોઈએ, આપણો કેપ્ટન રમે કે ન રમે? આપણે રમવું જોઈએ. તો સૌપ્રથમ પહેલા વાક્યની અંદર આપણે જોઈએ તો વેધર કરતા છે આપણો કેપ્ટન, અવર કેપ્ટન. રમે કે ન રમે? વેધર અવર કેપ્ટન પ્લેસ ઓર નોટ. એટલે રમે કે ન રમે, સાદો વર્તમાન કાળ છે. આપણે રમવું જોઈએ, વી શુડ પ્લે. બરાબર? આ મેઇન ક્લોઝ છે અને પેલું જે છે તે સબોર્ડિનેટ ક્લોઝ છે. યસ, બીજી એક વાત, આ બંને સેન્ટેન્સને તમે ઓલ્ટરનેટ, અદલા બદલી કરી શકો. એટલે કે આ વાક્ય તમે પેલું પણ લખી શકો, વી શુડ પ્લે, કોમા, વેધર અવર કેપ્ટન પ્લેસ ઓર નોટ. બરાબર? વાક્યનું સ્થાન તમે આગળ પાછળ મૂવ કરી શકો છો. તમને ગમે કે ન ગમે, તમારે તે ખાવું પડશે. બરાબર?
તમને ગમે કે ન ગમે, આપણો કેપ્ટન રમે કે ન રમે, આવું કોઈ પણ વાક્ય હોય તો તે વેધર ઓર વડે વાક્ય બને છે. હવે જો તમને ગમે કે ન ગમે તો વાક્ય બનશે વેધર, કરતા છે તમને એટલે યુ, ક્રિયા છે ગમવી એટલે લાઈક, વેધર યુ લાઈક ઓર નોટ, તમને ગમે કે ન ગમે, વેધર યુ લાઈક ઓર નોટ, કોમા તમારે તે ખાવું પડશે. બીજું વાક્ય છે તમારે તે ખાવું પડશે, તો મીન્સ યુ ખાવું પડશે ભવિષ્યમાં, વિલ હેવ ટુ, યુ વિલ હેવ ટુ ઈટ ફૂલ સ્ટોપ. બરાબર, આ રીતનું વાક્ય બને. ફરી એકવાર જરા ફટાફટ જોઈ લો. આમાં શું હતું, તમે આવો કે ન આવો, વેધર યુ કમ ઓર નોટ. અહીંયા આપણો કેપ્ટન રમે કે ન રમે, વેધર અવર કેપ્ટન પ્લેસ ઓર નોટ. તમને ગમે કે ન ગમે, વેધર યુ લાઈક ઓર નોટ. બરાબર, આ રીતના વાક્ય હશે જે શું દર્શાવશે, તો બે ઓપ્શનની સાથે તમારી કોઈ મેટર જ નથી, આમ થાય કે તેમ થાય. બરાબર, આમ તો થશે જ. આપણે એમ કહી શકીએ, માનો કોઈ મિત્ર સાથે આપણે ઊભા હોઈએ તો શું વાત કરીએ જનરલી, ભાઈ તારે આવવું છે કે નથી આવવું, હું તો જવાનો છું. બરાબર, આવી રીતના સેન્ટેન્સ બનશે. નેક્સ્ટ જોઈએ, તમે યાદ કરો કે ન કરો, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. ઘણી બધી વખત આપણે કોઈ મિત્રો સાથે મળ્યા હોય અથવા તો કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ સાથે ગાઢ સંબંધ બંધાઈ જાય, પછી માનું કે છૂટા પડતા હોય તો શું કહેતા હોય કોઈ વ્યક્તિ કે તમે યાદ કરો કે ન કરો, પણ હું તો તમને ક્યારેય ભૂલીશ નહીં. તો સેન્ટેન્સ બનાવીએ, તમે યાદ કરો કે ન કરો, વેધર યુ, કરતા છે યુ, તમે યાદ કરો, વેધર યુ રિમેમ્બર ઓર નોટ, કોમા વેધર યુ રિમેમ્બર ઓર નોટ, તમે યાદ કરો કે ન કરો, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. આઈ ભવિષ્યકાળ છે, વિલ નેવર ફોરગેટ યુ, આઈ વિલ નેવર ફોરગેટ યુ, હું તમને ક્યારેય ભૂલીશ નહીં. અથવા તો આ જ વાક્ય મેં તમને કહ્યું તેમ બંનેનું સ્થાન પણ તમે ચેન્જ કરીને લખી શકો અથવા બોલી શકો. આઈ વિલ નેવર ફોરગેટ યુ, આમ પણ બને, આઈ વિલ નેવર ફોરગેટ યુ, કોમા વેધર યુ રિમેમ્બર ઓર નોટ, whether you remember or not, means હું તમને ક્યારે ભૂલીશ નહીં, તમે યાદ કરો કે ન કરો. આવી રીતે બને, હું તમને ક્યારે ભૂલીશ નહીં, તમે યાદ કરો કે ન કરો, અથવા તમે યાદ કરો કે ન કરો, હું તમને ક્યારે ભૂલીશ નહીં. આ રીતના સેન્ટેન્સ આપણે વેધર ઓરથી બનાવીએ છીએ. નેક્સ્ટ જોઈએ મિત્રો, બીજી એક વાક્ય રચના, વેધર પછી સબ્જેક્ટ અને વર્બ, એ તો હતું જ આગળ પણ, પરંતુ અહીંયા વચ્ચે એક્ઝેક્ટિવ એટલે વિશેષણ અથવા નાઉન બેમાંથી કોઈ પણ એક પણ તમે એડ કરી શકો. ત્યારબાદ ઓર, આગળની વાક્ય રચનામાં શું હતું, એક્ઝેક્ટિવ અને નાઉન વચ્ચે નહોતું આવતું, સીધું કરતા પછી ક્રિયાપદ પછી ઓર અને નોટ. અહીંયા કરતા પછી ક્રિયાપદ પછી એક્ઝેક્ટિવ અથવા નાઉન આવે, પછી ઓર ને પછી નોટ, અને પછી સેન્ટેન્સ જેમ બનતું હોય તેમ. તો જોઈએ, તમે બીમાર હોવ કે ન હોવ, તમારે ઓફિસ આવવું પડશે. ઘણી બધી વખત આપણે કોઈ ઇમરજન્સી એવું કામ હોય તો કોઈ પણ વ્યક્તિ સામેના વ્યક્તિને કહે કે ભાઈ તમે બીમાર હો કે ન હોય એ બધી વાત ભૂલી જાઓ, તમારે અત્યારે તો ઓફિસે આવવું જ પડશે. તો એ રીતનું વાક્ય બનશે વેધર ઓરથી. તો સેન્ટેન્સ જોઈએ આપણે, તમે બીમાર હોવ કે ન હોવ, વેધર કરતા છે યુ, ક્રિયાપદ બનશે આર, યુ આર, વેધર યુ આર, કરતા અને ક્રિયાપદ પછી એક્ઝેક્ટિવ વિશેષણ છે બીમાર, વેધર યુ આર સિક, SICK, વેધર યુ આર સિક ઓર નોટ. અહીંયા વિશેષણ આવ્યું વચ્ચે, આગળના વાક્યમાં વિશેષણ નહોતું આવતું, સીધું કરતા ક્રિયાપદ પછી ઓર અને નોટ. અહીંયા કરતા ક્રિયાપદ પછી વિશેષણ પછી ઓર ને પછી નોટ. વેધર યુ આર સિક ઓર નોટ, તમે બીમાર હો કે ન હો, તમારે ઓફિસે આવવું પડશે. યુ will have to come, you will have to come એટલે તમારે આવવું પડશે. જ્યારે કોઈ બાહ્ય દબાણ આવે ને મિત્રો, બાહ્ય પ્રેશરથી જ્યારે કોઈ ક્રિયા થતી હોય ત્યારે have to નો ઉપયોગ થાય. You will have to come
એટ ઓફિસ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ, મહેશભાઈ પાસે પૈસા હોય કે ન હોય તે હંમેશા ગરીબોની મદદ કરે છે. પૈસા હોય કે ન હોય, બરાબર. અહીંયા ઓપ્શનની સાથે કોઈ મેટર છે નહીં. મહેશભાઈ પાસે પૈસા હોય કે ન હોય તે હંમેશા ગરીબોની મદદ કરે છે. તો વાક્ય બનશે વેધર કરતા છે મહેશભાઈ, વેધર મહેશભાઈ હેઝ કરતા પછી ઇટ હોય તો હેઝ વપરાય. વેધર મહેશભાઈ હેઝ વિશેષણ છે મની ઓર નોટ. વેધર મહેશભાઈ હેઝ મની ઓર નોટ, મહેશભાઈ પાસે પૈસા હોય કે ન હોય તે હંમેશા ગરીબોની મદદ કરે છે. સાદો વર્તમાન કાળ. હી ઓલવેઝ હેલ્પ્સ ધ પુઅર. અહીંયા કરતા એક વચન છે, સાદો વર્તમાન કાળ. જો કરતા હિસીટ એક વચન હોય તો ક્રિયાપદને એસીએસ લાગે, બરાબર. આ સાદો વર્તમાન કાળનો નિયમ છે. કરતા એક વચન હોય તો હેવેઝમાં હેઝ વપરાય. આ સાદો વર્તમાન કાળનો નિયમ છે. મિત્રો, આ બધા જ ટેન્સ ટોટલી મેં આપણા પ્લેલિસ્ટમાં આપણી ચેનલ ઉપર મૂકેલા છે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, એના ઓપ્શન પેટા 4 એટલે કુલ 12 કાળ કમ્પ્લીટ મેં બોર્ડ ઉપર સમજાવેલા છે. એટલે જો ટેન્સમાં પ્રોબ્લેમ પડતો હોય તો જરૂરથી પ્લેલિસ્ટમાંથી તમે ટેન્સ શીખી લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ. બીજી એક વાક્ય રચના. વેધર પછી સબ્જેક્ટ વર્બ તો બધામાં ઓલવેજ હોવાનું જ. ત્યારબાદ ઓર પછી પાછું વર્બ આવશે. અહીંયા સબ્જેક્ટ વર્બ કરતા ક્રિયાપદ પછી ઓર ને પાછું વર્બ એક આવશે. પછી સેન્ટેન્સ જોઈએ. તમે હસો કે રડો, બંને ક્રિયાપદ આવ્યું, બરાબર. અહીંયા પણ વર્બ ને અહીંયા પણ વર્બ, એટલે હસો કે રડો આ બંને વર્બ છે. આ ઓર. તમારે જ આ કામ પૂરું કરવું પડશે. ઘણી બધી વખત આપણે કોઈ નાનું બાળક હોય તો એને કામ ન કરવું હોય તો શું કરવા મને રડવા લાગે. તો કોઈ મોટા વ્યક્તિ શું કહેશે કે ભાઈ તું હસ કે રડ જે કરતે, પણ આ કામ તો તારે જ પૂરું કરવું પડશે, બરાબર. તો તમે હસો કે રડો. વેધર યુ આ કરતા છે, ક્રિયાશાની છે હસવાની અને રડવાની. વેધર યુ લાફ એટલે LAUGH. Whether you laugh or cry. Whether you laugh or cry means તમે હસો કે રડો. જો સબ્જેક્ટ વર્બ ઓર વર્બ કોમા તમારે જ આ કામ પૂરું કરવું પડશે મીન્સ યુ કામ પૂરું કરવું પડશે, બાહ્ય દબાણ. યુ વિલ હેવ ટુ ફિનિશ, પૂરું કરવું એટલે ફિનિશ. યુ વિલ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક. વેધર યુ લાફ ઓર ક્રાય, અહીંયા બંને ક્રિયાપદ આવ્યા. કરતા ક્રિયાપદ ઓર પાછું ક્રિયાપદ, કરતા ક્રિયાપદ ઓર ક્રિયાપદ, બરાબર. વેધર યુ લાફ ઓર ક્રાય યુ વિલ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક. નેક્સ્ટ વન, આપણે લખીએ કે બોલીએ, બંને ક્રિયાપદ આવ્યા. આપણે ગ્રામરના નિયમોને અનુસરવા જોઈએ, બરાબર. અહીંયા શુડ આવશે. આપણે લખીએ કે બોલીએ તો આપણે વેધર પછી કરતા છે આપણે. વેધર વી લખીએ કે બોલીએ, વેધર વી રાઇટ, રાઇટ એટલે લખવું, ઓર સ્પીક, સ્પીક એટલે બોલવું. વેધર વી રાઇટ ઓર સ્પીક કોમા આપણે ગ્રામરના નિયમોને અનુસરવા જોઈએ. તો બીજું વાક્ય, વી શુડ ઓબ્ઝર્વ ધ રૂલ્સ ઓફ ગ્રામર, ફુલ સ્ટોપ. વેધર વી રાઇટ ઓર સ્પીક વી શુડ ઓબ્ઝર્વ ધ રૂલ્સ ઓફ ગ્રામર. નેક્સ્ટ વન આગળનું જોઈએ. બીજી એક વાક્ય રચના છે પણ અહીંયા જુઓ, વેધર પછી સબ્જેક્ટ વર્બ પછી એક્ઝેક્ટિવ અથવા નાઉન, વિશેષણ અથવા નાઉન આવે, ઓર પાછું એક્ઝેક્ટિવ અથવા નાઉન. આગળના પોઈન્ટમાં જોયું હતું વર્બ ઓર વર્બ આવતું હતું, અહીંયા એક્ઝેક્ટિવ ઓર એક્ઝેક્ટિવ અથવા નાઉન ઓર નાઉન. એક્ઝેક્ટિવ એટલે વિશેષણ, પાછળ પણ વિશેષણ આવે, અથવા નાઉન કોઈ પણ આવતું હોય, નામ પેન, પેન્સિલ, ફાધર, બ્રધર, એવું કોઈ પણ નામ તો પાછળ પણ નાઉન આવશે. અને બીજું સેન્ટેન્સ, તમે પ્યુન હો કે પ્રિન્સિપાલ, તમે ઈમાનદાર હોવા જોઈએ. જોરદાર વાત કરી. તમે પ્યુન હો કે પ્રિન્સિપાલ, બરાબર. વેધર યુ આર
whether you are a pune or a principal. Whether you are a pune or a principal. તમે ઈમાનદાર હોવા જોઈએ. You should be, be એટલે થવું અથવા હું, you should be honest, HONEST, full stop. Next one, તમે ગરીબ હોવ કે ધનવાન, બરાબર, તમે ખુશ હોવા જોઈએ. પાછી જોરદાર વાત કરી, તમે ગરીબ હોવ કે ધનવાન, આ વિશેષણ છે અને અહીંયા પ્યુન કે પ્રિન્સિપાલ એ નાઉન હતું, છે કરતા ક્રિયા પછી નાઉન, તો અહીંયા નાઉન હતું આ પ્યુન અને પ્રિન્સિપાલ. એક્ઝેક્ટિવ, તો આ એક્ઝેક્ટિવ છે, વિશેષણ, ગરીબ, ધનવાન. તમે ગરીબ હોવ કે ધનવાન, વેધર યુ આર ગરીબ, યુ આર પુઅર, આખી જાતિ છે, વેધર યુ આર પુઅર ઓર રીચ, ધનવાન. તમે ગરીબ હોવ કે ધનવાન, તમે ખુશ હોવા જોઈએ. યુ શુડ બી હેપી, બરાબર, વેધર યુ આર પુઅર ઓર રીચ યુ શુડ બી હેપી. તમે ગરીબ હોવ કે ધનવાન, તમે ખુશ હોવા જોઈએ. સરસ વાક્ય છે. નેક્સ્ટ વન આગળ લઈ જાઓ મિત્રો. ચાલો, આ ઉપરાંત વેધર ઓરનો ઉપયોગ પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે પણ, સંભાવના દર્શાવવા માટે પણ થાય. જેમ કે હું કહી નથી શકતો કે તે રમશે કે નહીં, બરાબર. આપણે ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ ને વાતમાં, મને ભાઈ ખ્યાલ નથી આવશે કે નહીં આવે. હું કહી નથી શકતો એ રમશે કે નહીં રમે, બરાબર. મેચ રમતી હોય તો મેચમાં કોઈ પ્લેયરને લેવાનો હોય તો શું આપણે કહેતા હોઈએ કે ભાઈ મને ખ્યાલ નથી કે આ વખતે ધોનીને ટીમમાં લેશે કે નહીં લે, તો એ પોસિબિલિટી દર્શાવે. હું કહી નથી શકતો, અહીંયા વાક્ય ઓલ્ટરનેટ છે. યસ, આ બધા જ વાક્યો મિત્ર તમે ઓલ્ટરનેટ આગળ પાછળ કરી શકો. જો તમે ગરીબ હોવ કે ધનવાન, તમે ખુશ હોવા જોઈએ, આ વાક્યને આમ પણ લખી શકો. યુ શુડ બી હેપી, પહેલાં આ વાક્ય ખેંચી લો, કોમા, વેધર યુ આર પુઅર ઓર રીચ, આ વાક્ય પણ એવી રીતે બને. યુ શુડ બી ઓનેસ્ટ, આ પહેલાં લખી શકો. વેધર યુ આર અ પ્યુન ઓર પ્રિન્સિપાલ, ઓલ્ટરનેટ તમે વાક્ય કરી શકો છો. અહીંયા જો હું કહી નથી શકતો, હવે હું કહી નથી શકતો મીન્સ શકું, સમર્થતા દર્શાવે. આઈ કાન્ટ સે, આઈ કાન્ટ સે, આઈ કેન નોટ સે, હું કહી નથી શકતો શું કે તમે તે રમશે કે નહીં. વેધર હી રમશે, ભવિષ્યકાળ, હી will play or not, full stop. I can't say whether he will play or not. અથવા તમે એમ પણ લખી શકો whether he will play or not, I can't say. ઓલ્ટરનેટ પણ તમે કરી શકો. whether he will play or not, I can't say. બંને એક જ થાય. અમે જાણતા ન હતા કે તેઓ આવશે કે નહીં. હવે આ જો જાણતા ન હતા, ભૂતકાળ છે, તો અહીંયા ભૂતકાળ થઈ જશે, બરાબર. પણ અહીંયા અલગ વાક્ય છે, અમે જાણતા ન હતા, તો આપણે લખી શકીએ વી ડીડન્ટ નો, વી ડીડન્ટ નો, અમે જાણતા ન હતા. વેધર, અહીંયા વેધર એટલે કેના અર્થમાં રહેશે, બરાબર, જ્યારે પોસિબિલિટી દર્શાવે ત્યારે. વી ડીડન્ટ નો વેધર, તેઓ આવશે કે નહીં. વેધર ધે, અહીંયા મિત્રો વિલનું થઈ જાય વુડ, ધ્યાન રાખજો. અહીંયા વિલ હતું કારણ કે અહીંયા વર્તમાન કાળ હતો કેન, અહીંયા ભૂતકાળ થઈ ગયો ડીડન્ટ, તો અહીંયા વિલનું ભૂતકાળ થઈ જશે વુડ. વી ડીડન્ટ નો વેધર ધે વુડ, ક્રિયા છે આવવાની, વેધર ધે વુડ, કમનું કમ જ રહે, ધે વુડ કમ ઓર નોટ, ફૂલ સ્ટોપ. અથવા આમ પણ બને વેધર ધે વુડ કમ ઓર નોટ, વી ડીડન્ટ નો. ઓકે, લાસ્ટ તરફ જઈએ. હું જાણતો નથી કે તે જીતશે કે નહીં. મસ્ત વાક્ય છે, હું જાણતો નથી, વર્તમાન કાળ. આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો વેધર, આઈ ડોન્ટ નો વેધર તે જીતશે કે નહીં. વેધર હી વિલ, ભવિષ્યકાળ, વિન ઓર not. I don't know whether he will win or not.
હું જાણતો નથી તે જીતશે કે નહીં, પોસિબિલિટી દર્શાવે. ઇન શોર્ટ મિત્રો, આઈધર ઓરની અંદર બે ઓપ્શનમાંથી તમારી પાસે કોઈક ચોઈસ કરવાની તક હોય, જ્યારે વેધર ઓરની અંદર તમારી પાસે કોઈ ઓપ્શનમાંથી ચોઈસ કરવાની, પસંદગી કરવાની કોઈ મેટર જ નથી રહેતી. બરાબર, આપણે ફર્સ્ટ સેન્ટેન્સમાં પણ જોયું હતું કે ભાઈ તમે આવશો કે નહીં આવશો, હું તો જઈશ. બરાબર, આપણે ઘણી માનો કે કોઈ પાર્ટી એટેન્ડ કરવી હોય તો આપણા મિત્રોને કહેતા હોય કે ભાઈ તું આવવાનો કે કેમ, તો કે ભાઈ મારું બહુ નક્કી નહીં, તો આપણે શું બોલીએ કે ભાઈ તું આવ કે ના આવ પણ હું તો પાર્ટીમાં જઈશ. એટલે અહીંયા ઓપ્શન સાથે કોઈ મેટર કરતી નથી. મિત્રો, આશા રાખું કે તમને ક્લિયર ખ્યાલ આવ્યો હશે. કન્જક્શનની અંદર પણ આ બધા જ કન્જક્શન ખૂબ ઉપયોગી છે, સ્પોકન માટે પણ, કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં, ઇવન તમે જે પણ કોઈ એક્ઝામ આપવાના હોય સ્ટાન્ડર્ડ 8, 9, 10, 11, 12 આ બધામાં કન્જક્શનનો ખૂબ ઉપયોગ થાય છે. એટલે જરૂરથી પ્રેક્ટિસ કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો, જેથી એમને પણ સરસ મજાનું સારું શીખવા મળે અને સારા માર્ક્સ પણ આવે. અને આપણી ચેનલ હજુ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન ઝડપથી મળતી રહે. આ ઉપરાંત આપણી ચેનલ ઉપર દરેક મિત્રો ગ્રામરના ટોપિક અવેલેબલ છે, ઉપલબ્ધ છે. બરાબર, એટલે દરેક ગ્રામરના ટોપિક તમારી પાસે હાજર છે આપણી ચેનલમાં. જરૂરથી એમની પ્રેક્ટિસ કરજો. બેસ્ટ ઓફ લક.